આપણે મિલે પૂગી આવ્યા છે અને ગાડી ભરવા લગાડી દીધી છે મિત્રો. કાંટો કરાવ્યો અને ગાડી રિવર્સ લગાડી દીધા. અડધી પોણી કલાક થઈ ગઈ અને અત્યારે મિત્રો ઓલરેડી સાંજના 6:30 વાગી ગયા અને ગાડી મિત્રો અહીંયા ભરવા લગાડી છે આપણે. અને મિત્રો 200 ઠેલા જેવો માલ તૈયાર છે અને બીજો માલ તૈયાર કરતા જાય એવો નાખતો જાય અને 50 કિલાના બાસકા ને જ મિત્રો 50 કિલાના બાસકા છે. અને આજે ઘરે આપણે ડેકર વધાર્યું એટલે કાલપત્રી ખોલવાની મિત્રો 100% તો કંઈ જરૂર નહીં પડે. પછી જેમ ગાડી ભરાતી જાય એમ આપણે ખબર પડી છે. જો અહીંથી અંદરથી ભરાશે મિત્રો તો હાલો એ પણ હું તમને જરાક જગ્યા બતાડું કે 50 કિલાના કેવડા બાસકા છે ને હું હોય મિત્રો. આ હે ને 50 કિલાના બાસકા છે. આ આપણી ગાડીમાં ભરાશે. આ સિલાઈ મારેલ છે. ઓલા જે સિલાઈ મારવાના છે અને બીજા બાસકા મિત્રો વાંથી તૈયાર કરતા જાય છે એવા ગાડીમાં ભરતા જાય છે. ને આ મિલ છે ચોખાનું. અહીંથી મિત્રો આપણી ગાડી સાંજે 8-9 વાગે ભરીને નીકળીએ તો બે ભैया लोग स्टार्ट करोगे ना भरने का? तो બે भैया लोग स्टार्ट करेंगे भरने का तो अभी गाड़ी भरने का स्टार्ट होगा तो चलो मिलते आगे कंटिन्यू. તો જો આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું હોય અને અહીંયા સિલાઈ ભેગી મારતા જાય અને ગાડી ભરાતી જાય મિત્રો. આપણી આ બાજુ સિલાઈ મારે અને આ બાજુ સિલાઈ મારી દીધી. બાસકા બધા નાખતા જાય ગાડીમાં અને આપણી ગાડીમાં મિત્રો ઓલરેડીની અંદર પહેલી થપ્પી લાગવા આવી અને આમ તો 12 થપ્પી આવી ગઈ મિત્રો ને આમ પહેલી થપ્પી લાગવા આવી. 50 કિલોના બાસકા હે મિત્રો. લઈને જાય હે મજૂર ધીરે ધીરે. મિત્રો લાઈટું થયો ઓટોમેટિક જમકારા મારે કે નહીં? મિત્રો વાગી ગયા છે અત્યારે સાંજના 9:30 અને આપણી ગાડી ભરાઈ ગઈ છે મિત્રો. ને ફાઇનલી આપણી ગાડીનો કાંટો થઈ ગયો મિત્રો. અને બાપા હે ને અહીંયા બિલ લેવા ગયા છે મિત્રો. બિલ લઈને આવે તો પછી આપણે નીકળીએ. અને મિત્રો હવે હે ને આપણે આ વિડીયોને આજ એન્ડ કરીએ. હવે મળીએ આપણે આવતીકાલે સવારે. તો જય શ્રી રામ એન્ડ બાય બાય. લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો મિત્રો, ભૂલતા નહીં. તો બાય બાય. હાલો સત્રકાલ કેળો ક્યાં હાલ ચાલ તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ આફ્ટરનૂન મિત્રો. વાગી ગયા છે અત્યારે બપોરના 11:30 અને મિત્રો આપણે હે ને રાતે 10 વાગે ગાડી ભરીને નીકળ્યા હતા અને આવીને હવે આપણે ગાડી ખીસા ખીસ છે મિત્રો. અત્યારે આપણે જલગાંવ પહેલાં નહીં તો મિત્રો ભૂસાવડ પહેલાં છે. જો સામે હે ને મિત્રો ભૂસાવડનું પાવર પ્લાન્ટ દેખાય છે અને અહીંયા હે મિત્રો પહેલવાનની હોટલ વરણગાંવ. તો આ વરણગાંવ હે મિત્રો. તો આપણે ઉઠ્યા હમણાં મિત્રો. અત્યારે આપણે ભૂસાવડ પૂગવા આવ્યા. ભૂસાવડ પહેલાં જે રેલવેનો બ્રિજ આવે ને ત્યાં હે મિત્રો અત્યારે આપણે. અને હાલો પબજીમાં કેવો એવો બ્રિજ બનાવ્યો હે. હા મિત્રો અત્યારે આપણે ભૂસાવડ પૂગી ગયા હે ને હવે આવશે મિત્રો ભૂસાવડ વટીને જલગાંવ. અને જલગાંવ બાયપાસ છે મિત્રો અત્યારે બંધ. એટલે અત્યારે આપણે જવા દઈએ જલગાંવ સિટીમાં થઈને. સીધો ના પૂગીએ પછી ખબર પડે તો કેટલી ઘડી ટ્રાફિકમાં રહેવું પડે. અંદર હું પોઝિશન આવી તો જઈએ પછી બધાય ખબર પડે. તો જાણે ભૂસાવડ વાળા બ્રિજ ચડીએ. બાપા એ ક્યાં કારણે બંધ કરી દીધો? બ્રિજ નમે ગો રેલવેનો બ્રિજ નમે ગો. તો મિત્રો વરસાદના કારણે પવનના કારણે હે ને રેલવેનો બ્રિજ નમે ગો એટલે જલગાંવ બાયપાસ કરી દીધો બંધ. મિત્રો તમને આ જ્યાં લગન નજર પૂગે છે ત્યાં લગન આ ભૂસાવડ છે. આ બાજુ ને આ બાજુ ને અત્યારે આપણે પહોંચી ગયા છે જલગાંવ. પહેલા જે ટોલ નાકું આવે છે ત્યાં. અને હવે મિત્રો આ ટોલ નાકું કપીને આપણે 8-10 કિલોમીટર આવ્યા એટલે જલગાંવ આવી જાય ને બાપા. જલગાંવ સિટી હો મિત્રો. અત્યારે હે આપણે જલગાંવ બાયપાસ ની શરૂઆત થાય અને જલગાંવ ગામમાં જવાનું હોય ને ત્યાં મિત્રો. અને જો અહીંયા આડા હે ને મિત્રો હિંગલું મારી દીધા કે બાયપાસ તો બંધ જ છે. તમે ફરીને જાઓ મિત્રો ગામમાં થઈને ટૂંકમાં. તો જો મિત્રો અહીંયા હિંગલું મારી દીધા. મિત્રો આપણી કાયમી જલગાંવ સિટીમાં થઈને જ હાલતા જતું. જલગાંવ બાયપાસ નું કામ હાલતું થતું. પણ હમણાં 1.5 વર્ષથી આવ્યા નહોતા સિટીમાંથી. વરે પાછા ઘુમરો બારે આવ્યા. કઈ બાપા
હા આગળ ઉપાજી હે મિત્રો બગલા બગલ. પેલા હે ને જલગાંવ સિટીમાં રસ્તો ડામર પટ્ટી હતી ને એમાંય પણ હાવ સિંગલ પટ્ટી મિત્રો. અત્યારે ડબલ પટ્ટી બનાવી દીધો અને સિમેન્ટ રોડ બનાવી દીધો. કઈ બાપા 6 લાઈન જેવો મિત્રો સિમેન્ટ રોડ હે. ને મિત્રો હું તમને ટાઈમ દેખાડું કેટલા વાગ્યા ને જલગાંવ પાસ કરતા કેટલી વાર લાગે. તો અત્યારે 12:27 થઈ મિત્રો ને હવે હે ને આપણે જલગાંવ પાસ કરીને પાછો ટાઈમ જોયું કે કેટલો ટાઈમ થયો ને એટલે આપણે ખબર પડી જાય કલાકની વાર લાગે 1.5 કલાકની વાર લાગે. હાલો કન્ટિન્યુ મિત્રો. અત્યારે જો આપણે જલગાંવ હે ટ્રાફિક જામમાં અને એમાં વાત એવી છે મિત્રો કે સામેથી એક ગાડી આવે છે તો લોહરિયા આવે મિત્રો માલ ભરે ભરે ને એના કારણે આ જામ થાય. તો જો આગળ આવે એટલે દેખાડા કાંક પૂછ્યું બાપા. આ રાજસ્થાન વાળા ભાઈ ગયા મિત્રો નહીં કર્યા નાખે નાખે. આ કામ માલતા ભરતા આવ્યો હાઈડ વાળો કામ લેવાઈ જાય. આ મિલિટરી નો માલ છે મિત્રો જોઈ લ્યો. અને હાઈટ જોવો મિત્રો તમે ખાલી. હવે તો કઈ ટ્રાફિક જામ જેવું હોય નહીં મિત્રો. એ આ મારવાડી આવતા હતા ને એના કારણે થોડુંક જામ થયું હતું. ચાલો કન્ટિન્યુ મિત્રો. જલગાંવ હે ને એક સાઈડ સિમેન્ટ રોડ બનવાનું કામ ચાલુ છે અને એક સાઈડ બને ગો એટલે એના કારણે મિત્રો ટ્રાફિક છે જામ. આ બાજુ બને છે હજી સિમેન્ટ રોડ ને આ બાજુ કમ્પ્લીટ થઈ ગયો. આ મિત્રો હે થોડુંક એક જ જામ કે આગળ સીધા સિમેન્ટ રોડ બને કોને બાપા. તો મિત્રો આગળ કઈ જલગાંવ પાસ થાય કઈ ખબર નહીં પડે. જો પેલો પોઈન્ટ આવે ત્યાં પી ગયા આપણે. મિત્રો આ જલગાંવ નો પેલો પોઈન્ટ છે. આજે તમને સિગ્નલ દેખાય ને મિત્રો એ પેલો પોઈન્ટ. અહીંયા હે હનુમાન બાપાનું મંદિર. કઈ માતાજી કાલિકા જોઈ લો મિત્રો. ડેમ્પા વાળાને ત્રાસો અહીંના લોકો એટલે ત્રાસ દેખાડી હવે. જલગાંવની ભૂંડાયું ના એટલે જલગાંવ પાસે હે આ બાયપાસ બંધ હે ને એના કારણે આપણે મજબૂરી આવવું પડે મિત્રો. બાકી અહીંયા આવવા કોઈ રાજી નથી કેમ કે અત્યારે બાયપાસ પૂરો થવા આવ્યો ને અત્યારે ટ્રાફિક જામમાં હલવાના. આ જ કારણ હે મિત્રો. જલગાંવ ને બીજે પોઈન્ટે ખાલી તમે ભૂંડાઈ જોવો મિત્રો. કઈ બાપા હા મોજ ને જોઈ લ્યો મિત્રો. મિત્રો આપણે ધીરે ધીરે પાસ કરીએ જલગાંવ સિટી અને અડધીક જેવી થઈ ને જે અડધીક જેવી બાકી છે મિત્રો. અને ખરાખરીનો ખેલું તો એટલે પસવાડે વિયોગો આગળ આવે કે નહીં જોવાનું હોય તો બાપા કામ છે તમને કામ લાગે. હજી પોઈન્ટો કેટલા આવી છે હજી મિત્રો. CR પોઈન્ટ આવીએ તો CR પોઈન્ટમાં અમારા બાપો તો કે એની પોઝિશન નહીં છે તો પૂગીએ પછી ખબર પડે એવી ત્યાં. અત્યારે આપણે જલગાંવમાં ત્રીજે પોઈન્ટે અને ત્રીજે પોઈન્ટે તમે ખાલી માહોલ જોઈ શકો છો મિત્રો કે માહોલ હે ગરમ. બાકાજી કી બોલે અહીંયા ફૂલ બાકાજી કી બોલે હે મિત્રો. હકડો ભલો સપૂત ધરા વિના ધાન ને ગોળ વિના મારું ને ચાહર ને જખરો નીકળે જેની માં ઓળખાલ ભલામણી હોય. હા હા અત્યારે આપણે ત્રીજા પોઈન્ટે હે અને ટ્રાફિક તમે જોઈ શકો છો. આગળ કોકનું કામ લેવાઈ જાય મિત્રો. પડતા પડતા રહી જાય હે. ઉતામેર માણાને બહુ હે એમાં મોટરસાઇકલ વાળાને બહુ અતિશય જાજી ઉતામેર હે. તો હવે આપણે પૂછ્યા હે ચોથે પોઈન્ટે અને ચોથો પોઈન્ટ મિત્રો હે ને સિગ્નલ બંધ હે કેમ કે સિગ્નલ ચાલુ હોય ને તો ટ્રાફિક થાય ને ટ્રાફિક થાય એટલે પોલીસ વાળા તોડ કરે
તો સિગ્નલ હે ને મિત્રો બંધ રાખ્યું. એની આડે થોડી મજા આવે જાવ કઈ બાપા. હા ના ચાલે સિંગલ પડ્યો ને 1000 રૂપિયા. મિત્રો આ આવી ગયો છે 6ઠ્ઠો પોઈન્ટ ને બાપા સેલો હે ને હજી એક આવી. હજી એક આવી છે. તો મિત્રો હજી એક હાથમાં આવી છે, આ 6ઠ્ઠો આવ્યો. એ એટલે ટ્રાફિક વાળો નો અહીં આવે. હવે એટલી ટ્રાફિક નો એને એ વાત પાછી. ટ્રાફિક હોય છે બહાર. અહીંથી જલગાંવનો વ્યૂ એક નંબર આવે હ. ઉડે તો જા મિત્રો. જલગાંવનો વ્યૂ જોવો તમે ખાલી. લાસ્ટ ગેમ સેલો પોઈન્ટ આવે મિત્રો. લાસ્ટ બોલ લાસ્ટ ગેમ. તો અહીંયા આવી ગયો છે મિત્રો સેલો પોઈન્ટ હવે. હે પૂરું ને બાપા. જોઈ લ્યો આ બાજુ નજર કરવી જ નત, સીધું જોવે નાખવી. મિત્રો જલગાંવ બધા પોઈન્ટો પાસ કરી અને સિમેન્ટ રોડ બની ગયો છે એટલે હવે ઈતા કઈ વાંધો છે ને કઈ બાપા. આ સિંગલ પટ્ટી હતી અને દોઢિયો હાવ રોડ હતો ને હાવ દૂચું મેલા અટાણે હાવ રમવા માટે બોલતી જાય મિત્રો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા જલગાંવ પાસ કરીને કન્ટિન્યુ. મિત્રો આપણે જલગાંવ બાયપાસમાં થઈને આવતા હોય ને તો હે ને આપણે જલગાંવ વટતા હે ને મિત્રો અડધી કલાક થાય અને આપણે જલગાંવ સિટીમાં થઈને આવ્યા ને મિત્રો તો આપણે 12:27 છે મિત્રો જલગાંવ સિટીમાં હતા. અત્યારે 1:24 થઈ એટલે 2 મિનિટની વાર છે મિત્રો. 1 કલાકમાં 1 કલાક પૂરેપૂરી જલગાંવ પાસ કરતા થઈ મિત્રો. અત્યારે આપણે ફોન લાઈન ઉપર હાલ્યા જઈએ છે અને હવે મિત્રો આપણે એરોન્ડલ પહેલા ભીખુભાઈની હોટલ આવે છે કાઠિયાવાડી મુરલીધર. તો ઓલા નામ હે મિત્રો વસરાજ કાઠિયાવાડી મુરલીધર. તો ત્યાં આપણે જમવું છે મિત્રો. તો હાલો મિત્રો મળીએ હવે આપણે સીધા વસરાજે પૂગીને કન્ટિન્યુ. મિત્રો વાગી ગયો છે બપોરનો 1:30 ને અત્યારે આપણે પૂગ્યા છે અહીંયા વસરાજ મુરલીધર હોટલ આવે છે ત્યાં મિત્રો એરોન્ડલ પહેલા ભીખુભાઈની. અને આખાઈથી પહેલા મિત્રો આપણે જવાનું છે નાહીને પછી આપણે જમવા જવાનું હોય મિત્રો. તો જો અહીંયા ગાડી પડી છે એની બાજુમાં મિત્રો પાણીનો કુંડો ભર્યો છે ફૂલ. ઓલો ભાઈ નાહી છે તો આપણે 4-5 દી ત્યાં નાહ્યા ને ઘરથી નીકળ્યા તેતું નાહીને અહીં હે મિત્રો. તો હાલો ફટાફટ નાહી આવીએ, મળીએ નાહીને પછી કન્ટિન્યુ. મિત્રો વાગી ગયા છે બપોર પછીના 2 અને મિત્રો આપણે નાહી ધોઈને ગાડી આવી ગયા અને હવે મિત્રો જવું છે આપણે જમવા માટે કેમ કે આપણે ભૂખ લાગી છે મિત્રો નેક્સ્ટ લેવલની અંદર. આપણે રાતે 1:30-2 વાગે ખાધું હતું ને અત્યારે 1:30-2 વાગી ગયા. તો હવે આપણે જમવા જવું, ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવો મિત્રો. તો જો આ છે મિત્રો હોટલ મુરલીધર વસરાજ ને અહીંયા મિત્રો બધી ગાડીઓ પડ્યું છે ગુજરાતની ને. તો હાલો મિત્રો હવે ને આપણે ફટાફટ જાય જમવા માટે. ઓર્ડર થઈ ગયા ઓલારું જમવાનું આવી જાય કેમ કે ભૂખ બહુ લાગી. તો હાલો કન્ટિન્યુ.